હેલો મિત્રો, આજે આપણે વાત કરીશું રૂમેટોઇડ આર્થરાઇટિસ વિશે. રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે સંધિવા. ગુજરાતીમાં એને આપણે વા તરીકે ઓળખીએ છીએ. સંધિવાની અંદર થાય છે શું? સંધિવામાં એક કરતા વધારે સાંધાઓમાં લાંબા સમયથી દુખાવો, સોજો અને લાલાશ આવી જાય છે. ઓવરઓલ 1% લોકોમાં સંધિવાનો રોગ જોવા મળે છે. મહિલામાં વધારે જોવા મળે છે, જ્યારે પુરુષોમાં ઓછો જોવા મળે છે. એજ ગ્રુપની વાત કરીએ તો 30 થી 65 વર્ષની વચ્ચે મહિલાઓમાં આ વધારે જોવા મળે છે. આ રોગ ગમે તે ઉંમરે ચાલુ થઈ શકે છે. રિસ્ક ફેક્ટર એટલે કે આ રોગ થવાના ચાન્સીસ શેનાથી વધી જાય છે? સૌ પ્રથમ કે ફેમિલી હિસ્ટ્રી. આપણી ફેમિલીમાં કોઈને પહેલા આ રોગ થયો હોય તો આપણને થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે કે જીનેટિકલી ટ્રાન્સફર થાય છે. જીન્સની અંદર ટ્રાન્સફર થતો આ વારસાગત રોગ છે. મહિલાઓની અંદર પ્રેગ્નન્સી દરમિયાન અને ડિલિવરી પછી આ રોગનું નિદાન થતું જોવા મળે છે. બીજું જોઈએ તો મેનોપોઝ એટલે કે મહિલાઓમાં મેનોપોઝ આવ્યા પછી વધારે આ રોગ થયો જોવા મળે છે. ત્રીજું, સ્મોકિંગ એ મોટું રિસ્ક ફેક્ટર છે. લોકો વધારે લાંબા સમયથી સ્મોકિંગ, આલ્કોહોલ કન્ઝપ્શન એટલે કે અમુક લિમિટ કરતા વધારે જે લોકો આલ્કોહોલનું સેવન કરે છે તે લોકોમાં સંધિવાનો રોગ જોવા મળે છે. હવે આપણે જોઈશું કે આ રોગની અંદર થાય છે શું. કે હાડકાની આજુબાજુ એક કેપ્સ્યુલ જેવી મેમ્બ્રેન હોય છે, જેની અંદર સાઇનોવિયલ ફ્લુઇડ કે જે લુબ્રિકેટનું કામ કરે છે, સાંધાની અંદર એ જોવા મળે છે. ત્યારે આપણી જ રોગ પ્રતિકારક શક્તિનો કણો આપણા જ સાંધા પર હુમલો કરે છે, ત્યારે તેની અંદરની સાઇનોવિયલ મેમ્બ્રેન ડેમેજ થાય છે. સાઇનોવિયલ ફ્લુઇડ સુકાઈ જાય છે. સાંધાની સપાટીઓ સ્મૂથ હોય છે, એના બદલે ખરબચડી થઈ જાય છે. એટલે કે સાંધાની અંદર સોજો, દુખાવો અને બે હાડકાની વચ્ચે જગ્યા ઓછી થઈ જવી, આ રીતના લક્ષણો જોવા મળે છે. હવે મિત્રો, આપણે વાત કરીશું કે સંધિવાના મોસ્ટ કોમન લક્ષણો શું છે. સૌથી પહેલો અને મુખ્ય લક્ષણ છે કે પોલીઆર્થરાઇટિસ એટલે કે એક કરતા વધારે સાંધામાં થતો દુખાવો. આ દુખાવો મોસ્ટ કોમનલી એટલે કે વધારે નાના સાંધાઓમાં, જેવા કે હાથના પંજાના સાંધામાં, પગના પંજાના સાંધાઓમાં વધારે જોવા મળે છે. થાપાના સાંધા, ઘૂંટણ, હાથના અને પગના સાંધાઓમાં વધારે જોવા મળે છે. બીજા લક્ષણોમાં જોવા જોઈએ તો મોર્નિંગ સ્ટીફનેસ એટલે કે વધારે સવારે ઉઠો ત્યારે શરીર જકડાયેલું લાગે છે. જેમ જેમ દિવસ આગળ વધે છે આ પ્રવૃત્તિમાં ધીમે ધીમે 1 કલાક પછી હળવાશ અનુભવાય છે. એટલે કે આ એક સંધિવાનું લક્ષણ હોઈ શકે છે. બીજા અમુક સિસ્ટમેટિક પ્રોબ્લેમ્સ જેવા કે ફટીગ એટલે કે તમને થાક વધારે લાગે, આખો દિવસ થાકનો અનુભવ થાય છે, ઝીણો ઝીણો તાવ રહ્યા કરે છે, કોઈ વસ્તુ ગમતી નથી, આ પણ એક સંધિવાનું લક્ષણ હોઈ શકે છે. હવે મિત્રો, જ્યારે પણ સંધિવાની અસર આપણા હાથને આંગળીઓ પર થાય છે ત્યારે જે નોર્મલી જોઈન્ટ છે એના કરતા આંગળીઓ વળી જાય છે. એના જોઈન્ટની સરફેસ રફ થઈ જાય છે. તમે એનો એક્સરે નો વ્યૂ જોશો તો તમને સાંધાની સપાટીઓ ખરબચડી થયેલી અને એની આજુબાજુની ઇન્ફ્લામેશન એટલે કે વેસ્ટ પ્રોડક્ટનો ભરાવો થયેલો એ બધું તમને જોવા મળશે. આંગળીઓની આજુબાજુ સોજો, લાલાશ જોવા મળે છે. એને કહેવાય છે કે રૂમેટોઇડ નોડ્યુલ્સ. રૂમેટોઇડ નોડ્યુલ્સ એટલે શું? નોડ્યુલ્સ જેવા પાર્ટ્સ જોવા મળે છે. એને અડવાથી બહુ જ દુખાવો થાય છે, સંવેદનશીલ હોય છે, લાલાશ પડતા હોય છે. મુખ્યત્વે આંગળીઓના સાંધામાં, કોણીના સાંધામાં જોવા મળે છે, જેના કારણે આપણી ગ્રીપિંગ એટલે કે પકડ જે હોય છે એ ઓછી થઈ જાય છે. તમારા આંગળીઓની સાંધાની મૂવમેન્ટ ઓછી થઈ જાય છે. તમારી તાકાત હાથની ઓછી થતી હોય એવું લાગે છે. અગર આપ ઘણા સમયથી આ રોગથી પીડાઈ રહ્યા છો તો આગળની તબક્કાની અંદર દુખાવાના કારણે જનરલી શારીરિક પ્રવૃત્તિ હોય છે એ ઓછી થતી જવાના લીધે હાડકામાં કેલ્શિયમ ઓછું થઈ જાય છે. અને તમે જેમ જોઈ શકો છો તેમ હાડકાની જેમ નોર્મલ જાળી હોય છે એના કરતા વધારે જાળી પડી જાય છે. એમાં કેલ્શિયમ ઓછું થઈ જવાના કારણે હાડકા બરડ થાય છે અને પડી જવાથી આપને ફ્રેક્ચર થવાના ચાન્સીસ વધી જાય છે. હવે આપણે જોઈશું કે આ રોગનું નિદાન કેવી રીતે કરી શકાય છે. તમે જુઓ છો કે તેમ ક્લિનિકલ એક્ઝામિનેશન છે. જેમ કે તમને આમાં કોઈ પણ લક્ષણ જણાય છે તો આપ ડોક્ટરની પાસે જાઓ છો. લક્ષણ પરથી ડોક્ટર નિદાન કરી શકે છે તમને સંધિવા હોઈ શકે છે. એના પાકા નિદાન માટે ડોક્ટર અમુક ટેસ્ટ કરાવવાના કહે છે, જેવી રીતે કે ESR, CRP, એન્ટી-CCP, એન્ટીબોડી, આ બધા ટેસ્ટની મદદથી એનું પાકું નિદાન કરી શકાય છે. મિત્રો, જો શરૂઆતના તબક્કાની અંદર આની સારવાર ના કરવામાં આવે તો જેમ મેં કહ્યું એમ સાંધાની સપાટીઓ ડેમેજ થઈ જવી,
જેના લીધે સાંધામાં કાયમી ખોડ ખાપણ આંગળીઓ આવી શકે છે. એટલે કે શરૂઆતમાં જ રોગના તબક્કા જાણીને નિદાન કરવું અને રોગને કાબુમાં રાખવું એ જ પરફેક્ટ સોલ્યુશન છે. આમાં હોમિયોપેથિક દવા જે અને જડમાંથી નિકાલ કરવામાં મદદ કરે છે. જો આ માહિતી સારી લાગી હોય તો વધારે લોકો સુધી પહોંચાડવામાં મદદ કરો અને આ પ્રકારના કોઈ પણ સાંધા કે સ્નાયુના દુખાવા માટે નીચે સ્ક્રીન પર નંબર આપેલો છે એના પર કોન્ટેક્ટ કરો.